નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 કોસ્ટ અકાઉન્ટિંગ ઇંગ્લિશ મીડિયમ એમાં આપણે પહેલા નંબરનું ચેપ્ટર જોતા હતા. પહેલા નંબરનું ચેપ્ટર હતું પ્રોસેસ કોસ્ટિંગ 1. પ્રોસેસ કોસ્ટિંગ 1માં આપણે થિયરિકલ અને 2 ઉદાહરણ અને એક સમ 15 નંબરનો સમ કર્યો હતો આગળના લેક્ચરમાં. હવે આપણે 11 નંબરનો સમ જોઈએ. વર્ધા લિમિટેડ. In the production of Vardha Manufacturing Company Limited passes through 3 processes before it is transferred to finished stock. The following information is obtained for the month of March 2013. यानी वर्धा मैन्युफेक्चरिंग कंपनी लिमिटेडનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જતા પહેલા 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. માર્ચ 2013 દરમિયાનના ઉત્પાદનને લગતી માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે રકમ જોઈએ. એમાં પર્ટિક્યુલર્સ પ્રોસેસ 1, પ્રોસેસ 2 એન્ડ પ્રોસેસ 3. એમાં ફર્સ્ટ આપેલું છે રો મટીરિયલ યુઝડ ઇન ટન્સ. આમાં ટન્સમાં મટીરિયલ આપેલું છે અને વપરાયેલ કાચો માલ ટનમાં આપેલો છે. પ્રોસેસ 1, 2 અને 3નો. એના પછી છે કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ પર ટન રૂપીસ, એટલે જેટલા ટન છે એના રૂપીસ આપેલા છે. કોસ્ટ ટન દીઠ માલની પડતર આપેલી છે. એના પછી છે ડિરેક્ટ વેજીસ, એની કિંમત આપેલી છે. એની પ્રત્યક્ષ મજૂરી. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપેલો છે, યાની કે ઉત્પાદનના શિરોપરી ખર્ચા. એના પછી છે વેઇટ લોસ ઇન પ્રોસેસ, યાની કે જે પ્રક્રિયાને લીધે ટનેજમાં જે ઓછું વજન થયું હોય એને વેઇટ લોસ ઇન પ્રોસેસ કહેવાય. એના પર્સન્ટેજ આપેલા છે. પર્સન્ટેજ ઓફ ઇનપુટ, યાની કે પ્રક્રિયાને લીધે ટનેજમાં ખાધ આપેલી છે. એના પછી છે સ્ક્રેપ ઇન પ્રોસેસ, યાની સ્ક્રેપ વેલ્યુ આપેલું છે. એ છે પર્સન્ટેજ ઓફ ઇનપુટ, યાની કે પ્રક્રિયાને લીધે ભંગાર કિંમત જે હોય એને પર્સન્ટેજ આપેલી છે. દાખલ કરેલ ટનના ટકા આપેલા છે. એના પછી છે સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ, યાની કે બગાડની વેચાણ કિંમત. પર ટન રૂપીઝ આપેલા છે. 1 ટનની કિંમત આપેલી છે. એના પછી છે એકચ્યુઅલ આઉટપુટ ઇન ટન. એકચ્યુઅલ આઉટપુટ ઇન ટન આપેલું છે. એ જે ખરેખર ઉત્પાદન ટનમાં કે એકચ્યુઅલીમાં કેટલું ઉત્પાદન થયું છે એ ટનમાં આપેલું છે. હવે નીચે finished product of each process is transferred to other process as raw material and that of process 3 to warehouse. યાની કે એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયાના કાચા માલ તરીકે ટ્રાન્સફર થાય છે. અને પ્રક્રિયા જે 3 છે, લાસ્ટ પ્રક્રિયા 3નો તૈયાર માલ વેરહાઉસ યાની કે ગોડાઉન ખાતે લઈ જવામાં આવે છે. એના પછી છે ધેર વોઝ નો સ્ટોક ઓફ મટીરિયલ ઓર વર્ક ઇન પ્રોગ્રેસ ઇન એની પ્રોસેસ, યાની કે એક પણ પ્રક્રિયામાં શરૂઆતનો કે આખરનો માલ સામાન કે ચાલુ કામનો સ્ટોક આપેલો નથી. હવે નીચેની ફકરો. ફ્રોમ ધ અબોવ ઇન્ફોર્મેશન યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ્સ એન્ડ ફાઇન્ડ આઉટ કોસ્ટ પર યુનિટ ઓફ ઇચ પ્રોસેસ. ઓલ્સો ગિવન ધ એબનોર્મલ વેસ્ટેજ ઓર ઇફેક્ટિવ ગેઇન અકાઉન્ટ. યાની કે તમને એવું કહેવામાં આવ્યું છે કે ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર કિંમત શોધો. એના ઓલ્સો ગીવ ધ એટલે કે એના ઉપરાંત તમારે એબનોર્મલ વેસ્ટેજ યાની કે અસામાન્ય બગાડ અથવા નુકસાન અને અસામાન્ય વધારો શોધવાનો છે. એટલે કે ઇફેક્ટિવ ગેઇન એટલે કે એબનોર્મલ ગેઇન શોધવાનો કયો છે. તો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ 11, પેજ નંબર છે 45. ફર્સ્ટ છે આપણે લખીએ વર્ધા
મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. ફર્સ્ટ આપણે બનાવવાની છે પ્રોસેસ અકાઉન્ટ, યાની પ્રોસેસ અકાઉન્ટ 1. ડેબિટ, ક્રેડિટ, પર્ટિક્યુલર, કોસ્ટ પર યુનિટ ને ટોટલ રૂપીસ, પર્ટિક્યુલર, કોસ્ટ પર યુનિટ, ટોટલ રૂપીસ. હવે ફર્સ્ટ આપણે એમાં શું આપેલું છે કે કેટલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. એમાં રો મટીરિયલ યુઝડ ઇન ટર્ન્સ, યાની કે એને કહેવાય યુનિટ ઇન્ટ્રોડ્યુસ. 2 યુનિટ્સ, એમાં શું રો મટીરિયલ યુઝડ ઇન ટર્ન, યાની કે રો મટીરિયલ કેટલું વાપર્યું છે તો એને કહેવાય તમારું યુનિટ ઇન્ટ્રોડ્યુસ, યાની કે ફર્સ્ટ તમે કેટલા યુનિટ યુઝ કર્યા એ છે. કેટલા યુનિટ્સ આપેલા છે? 1100, એની 1100. એની પ્રાઇસ આપેલી છે નીચે, કોસ્ટ ઓફ રો મટીરિયલ પર ટન રૂપીસ, એની કિંમત છે 180. મલ્ટિપ્લિકેશન કરશો એટલે અહીંયા આવશે 1,98,000. સેકન્ડ એના પછી આપેલું છે ડિરેક્ટ વેજીસ. 2 ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસ કેટલા આપેલા છે તમને? 40 ને 6,000. એના પછી છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. 2 મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ કેટલાના આપેલા છે? 12,300. હવે આપણને નોર્મલ વેસ્ટેજ આપેલો છે. હા, રકમમાં આપેલો છે વેઇટ લોસ ઇન પ્રોસેસ, પણ પર્સન્ટેજ આપેલા છે ઇનપુટના. તો આપણે અહીંયા લખીશું બાય નોર્મલ વેસ્ટેજ. માં 2 ટોપિક આપેલા છે. તમારું સ્ક્રેપ વેલ્યુ પણ આપેલું છે એન્ડ વેઇટ લોસ ઇન પ્રોસેસ આપેલું છે. તો બંને લખવાનું છે આપણે અહીંયા નીચે. વેઇટ લોસ ઇન પ્રોસેસ. તમારા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલાના કરેલા હતા? 1100. એના ઉપર કેટલા વેઇટ લોસ ઇન પ્રોસેસ, પહેલી પ્રોસેસમાં કેટલા પર્સન્ટેજ આપેલા છે? 5%. તો તમે 1100 ઇન્ટુ 5% કરશો એટલે 50 ને 5 આવશે. એક તમારા 50 ને 5 યુનિટ
આયા. હવે જે નીચે છે સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ, તો એ આપણે શોધીશું. સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ. સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ કેટલાનું છે? સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ કેટલા પર્સન્ટેજ આપેલા છે? 10%. 10% આપેલા છે. તો હવે આપણે એમાં 1100 ઇન્ટુ 10% યાની તમારા 110 થાય. એના 110 ઇન્ટુ એની પ્રાઇસ આપેલી છે સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ. વેસ્ટેજની રકમ આપેલી છે. કેટલી આપેલી છે? સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજની રકમ સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર ટન આપેલા છે 120, એટલે કે 120. તો અહીંયા એની મલ્ટિપ્લિકેશન કરશો એટલે આવશે 30,200. હવે રકમમાં બીજું કંઈ આપેલું છે અને નીચે એકચ્યુઅલ આઉટપુટ ઇન ટન આપેલા છે. એની જરૂર અત્યારે છે નહીં. હવે આપણે નીચે એબનોર્મલ વેસ્ટેજ છે કે ગેઇન એ શોધીશું. એબનોર્મલ વેસ્ટેજ યા ગેઇન શોધવાનો છે. તો પહેલાં આપણે અહીંયા ટોટલ કરીશું પેન્સિલથી. પહેલાં હું અહીંયા પેનથી કરું છું, મને ખબર છે કે જવાબ કેટલો આવે છે. તમે પેન્સિલથી કરજો. પહેલાં 2,56,300, 1,100, 2,56,300. એમાંથી હવે આપણે એબનોર્મલ વેસ્ટેજ યા તો ગેઇન છે એ શોધીશું. અહીંયા યુનિટ અને અહીંયા રૂપીસ. ડેબિટ સાઇડ 1,100, 2,56,300. હવે અહીંયા જ્યારે ક્રેડિટ સાઇડ કેટલા છે? 55 પ્લસ 110, તો 160 ને 5 અને એનું ટોટલ છે 30,200. તો એનું માંથી લેસ કરીશું આપણે. 1,100 લેસ 165, 930 ને 5, 145 છે. અહીંયા 2,56,300 લેસ 30,200, 2,43,100 આવ્યું. હવે તમારું એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે એ એકચ્યુઅલ આઉટપુટ આ તમારું નોર્મલ આઉટપુટ હતું. નોર્મલ પ્રોડક્શન અથવા આઉટપુટ. તમારું એકચ્યુઅલ આઉટપુટ લેસ થશે. એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે પ્રોસેસ 1નું 935, યાની અહીંયા ડેશ આવશે. તો નો લોસ, નો એબનોર્મલ વેસ્ટેજ, નો ગેઇન. યાની અહીંયા abnormal loss or abnormal gain નીલ આવ્યો.
0 આવ્યો તો અહીંયા એનું કોઈ કશું થશે નહીં, બટ આપણે એની કિંમત શોધી લઈએ. નોર્મલ કોસ્ટ શોધી લઈએ આઉટપુટની. એનું સૂત્ર હતું નોર્મલ કોસ્ટ અપોન નોર્મલ પ્રોડક્શન, જે આપણે અહીંયા આગળ શોધ્યું 2,43,100 અપોન 935, यानी 2,43,100 अपॉन 935 टू 16 रुपीज़ पर यूनिट प्राइस आवे छे पर यूनिट. હવે આપણે પ્રોસેસ નંબર 1 છે માં લોસ કે ગેઇન નથી તો એ ક્લોઝ કરી લઈએ. તો બાય જે હવે બચશે અહીંયા આમાંથી જે 1,100માંથી લેસ 165 કરીશું એટલે 935 અને અહીંયા આવશે 2,43,100. એ રીતે નહીં કરો તમે, અને અહીંયા 935 એન્ડ પાછળ આપણે જે રકમ શોધી 216 તો બી આવી જશે તમારી રકમ 935 ઇન્ટુ 216 2,43,100 તમારો આન્સર આવી જશે. તો બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ નંબર 2 અકાઉન્ટ, અને ટ્રાન્સફર કરવામાં આવે છે પ્રોસેસ નંબર 2ના અકાઉન્ટમાં. હવે આપણે પ્રોસેસ નંબર 2 જોઈએ કે પ્રોસેસ 2 કેટલાની છે, આપણે કઈ રીતે ગણવાની છે એ. પ્રોસેસ 2 જોઈએ. તો અહીંયા પહેલાં અકાઉન્ટ બનાવીશું. પ્રોસેસ નંબર 2, પ્રોસેસ નંબર 2 નું અકાઉન્ટ બનાવીએ. પ્રોસેસ નંબર 2 डेबिट क्रेडिट पर्टिकुलर cost per unit total rupees particular cost per unit total rupees. તો આપણે પ્રોસેસ 1માં ટ્રાન્સફર કરીએ તો પ્રોસેસ 2 ખાતે એ પહેલાં લખાશે ટુ ટ્રાન્સફર from
પ્રોસેસ અકાઉન્ટ 1 પ્રોસેસ અકાઉન્ટ 1માંથી ટ્રાન્સફર કરવામાં આવે છે. કેટલા યુનિટ છે? 395. એની ટોટલ રકમ છે 243,100. પછી એના પછી જે યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા કરવામાં આવ્યા છે પ્રોસેસ નંબર 2માં? 2 યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ. કેટલા યુનિટ છે? 65 ઇન્ટુ એની નીચે પ્રાઇસ આપેલી છે 120. તો 65 યુનિટમાં આવશે અને એનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 7,800. 65 ઇન્ટુ 120, 7,800. એના પછી નેક્સ્ટ આપેલું છે ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસ આપેલા છે 2 ડિરેક્ટ વેજીસ. વેજીસ કેટલા આપેલા છે? 53,100 આપેલા છે. એના પછી છે 2 મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપેલો છે. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આપેલો છે. કેટલાના છે આપેલા છે? 20,000. અને પછી નેક્સ્ટ આપેલું છે વેટ લોસ ઇન પ્રોસેસ. વેટ લોસ ઇન પ્રોસેસ ક્રેડિટ સાઈડ આવશે. તો ક્રેડિટ સાઈડ બાય નોર્મલ વેસ્ટેજ કરીને લખીશું. માં ફર્સ્ટ આવશે વેટ લોસ ઇન પ્રોસેસ. વેટ લોસ ઇન પ્રોસેસ છે એમાં આપણા કેટલા યુનિટ છે? 935 પ્લસ 16 ને 5 યાની 1000 યુનિટ થાય છે. અહીંયા 1000 યુનિટ આપણા છે. યુનિટ છે તો 1000 યુનિટ ઇન્ટુ કેટલા પર્સન્ટેજ છે? 5%. તો 1000 ઇન્ટુ 5, 1000 ઇન્ટુ 5% કરીશું એટલે 15 આવશે. એના પછી નેક્સ્ટ છે સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ આપેલી છે તો એ લખવાની છે સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ. સ્ક્રેપ વેલ્યુ ઇન પ્રોસેસ છે કેટલી? 1000 યુનિટ છે અને એના 10% એની 100 ઇન્ટુ એની નીચે રકમ આપવામાં આવી છે સેલ્સ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર ટન વોલ 80 આપેલી છે તો એ કરીશું એટલે 180 એટલે 10,000. એના પછી હવે આપણે શોધવાનું છે કે એબનોર્મલ વેસ્ટેજ છે કે ગેઇન. તો એ શોધીએ. ટોટલ કરી લઈશું પહેલાં કે ટોટલ કેટલું થાય છે. તમે અહીંયા પેન્સિલથી કરજો. હું અહીંયા સાઈડમાં પેન્સિલથી કરીને કરી લેજો. જો એબનોર્મલ ગેઇન હશે તો તમારું ડેબિટ સાઈડ આવશે અને લોસ હશે તો ક્રેડિટ સાઈડ આવશે. તો યુનિટ રૂપીસ ડેબિટ ક્રેડિટ. ડેબિટ સાઈડ છે 1000 યુનિટ છે અને એની પ્રાઇસ છે ટોટલ 3,24,000 અને ક્રેડિટ સાઈડ છે 115
1000 तो હવે 1000 minus 115 तो 850 and 3,24,000 less 50,000 3,16,000 3,06,000 यहाँ बचશે 3,06,000 હવે આપણે આ હતું નોર્મલ પ્રોડક્શન માંથી લેસ થશે એક્ચ્યુઅલ પ્રોડક્શન एक्चुअल प्रोडक्शन बुक में आपेलू है के 825 है तो 25 वधारे है प्लस में आवे छे 25 तो ये है आपणो लॉस तो लॉस कई साइड आवशे क्रेडिट साइड बाय एबनॉर्मल वेस्टेज करीने लखाशे 25 एबनॉर्मल गेन है 25 तो एनी रकम शोधवी पड़शे पहला तो आपणे 25 है तो एनी रकम शोधीशुं केटली आवशे ए एबनॉर्मल जे આપણે આગળ સૂત્ર લખ્યું હતું NC अपॉन NP નોર્મલ કોસ્ટ अपॉन નોર્મલ પ્રોડક્શન નોર્મલ કોસ્ટ કેટલી છે અહીંયા 3,06,000 એન્ડ નોર્મલ પ્રોડક્શન છે 850 તો અહીંયા 6,000 अपॉन 15 तो 316 आवे छे पर यूनिट 316 तो अहींया 316 मल्टिप्लिकेशन करीशुं 25 वडे 9,000 आवे छे हवे अहींया जे बचे छे 1,000 माइनस 25 माइनस 100 माइनस 15 करीशुं एटले 1,000 लेस 25 माइनस 150 तो 825 बचे छे ए आपणे ट्रांसफर करवा पड़शे बाय ट्रांसफर टू प्रोसेस 3 अकाउंट कितना यूनिट है 825 एनी रकम आई जे हाल शोधी 316 टू करीशुं एटले 2,97,000 2,97,000 ए रीते करशो तो भी आई जशे अने ए रीते नहीं करो तो अहींया जे 3,24,000 है एमांथी लेस कर्यो 9,000 एंड 18,000 करशो एटले जशे आ हती तमारी प्रोसेस 2 हवे एमां प्रोसेस 2 में एबनॉर्मल वेस्टेज आव्यो छे तो एबनॉर्मल वेस्टेज अकाउंट बनावવું પડશે तो अहींया आपणे एबनॉर्मल वेस्टेज अकाउंट बनावीए एबनॉर्मल वेस्टेज अकाउंट in process
2 પ્રોસેસ 2નું એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ. ડેબિટ, ક્રેડિટ, particular, cost per unit, total rupees, particular, cost per unit, total rupees. તો પ્રોસેસ 1માં અહીંયા ક્રેડિટ સાઇડ હતું બાય એબનોર્મલ વેસ્ટેજ, તો અહીંયા ડેબિટ સાઇડ આવશે ટુ પ્રોસેસ 2 અકાઉન્ટ 25 and 9,000. 25 into 36. હવે અહીંયા રકમમાં આપેલું છે લોસની સેલ્ફ વેલ્યુ ઓફ વેસ્ટેજ પર ટનની રકમ આપેલી છે. તો સેલ્સ કર્યું છે તો અહીંયા બાય થશે સેલ્સ ઓફ વેસ્ટેજ. વેસ્ટેજનું સેલ્સ કરવામાં આવ્યું છે, અહીંયા એબનોર્મલ વેસ્ટેજ આવશે. સેલ્સ ઓફ એબનોર્મલ વેસ્ટેજ અહીંયા એની 25 યુનિટ છે અને એની પર યુનિટ ટન છે, તો એની કિંમત આપવામાં આવી છે. તો અહીંયા 25 અને એની કિંમત છે 180 વડે મલ્ટિપ્લિકેશન કરીશું આપણે. 25 to 180 4,500 આવે. હવે બીજું રકમમાં કંઈ આપેલું નથી, તો અહીંયા આપણે ટોટલ કરીએ. 25 9,000, અહીંયા 25 and 9,000, તો અહીંયા ડેશ આવશે અને અહીંયા 4,500 બચે છે, જે હવે આપણું શું કહેવાશે? લોસ. પ્રોફિટ યા તો લોસ કહેવાય. તો બાય P&L અકાઉન્ટ ખાતે લઈ જવામાં આવશે, પરંતુ અહીંયા આપણે પ્રોસેસમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવતા નથી, ખાલી દર્શાવવામાં આવે છે. હવે આપણે પ્રોસેસ નંબર 2 પતી ગયું છે. હવે પ્રોસેસ નંબર 3 ચાલુ કરીએ. પ્રોસેસ 3 હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.